కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో పర్యటించారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక మిషన్ 5 మిలియన్ ట్రీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాదు నగరంలో దాదాపుగా 405 కోట్లు చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు కూడా షా ప్రారంభించారు. పచ్చదనం పెంపకంలో భాగంగా పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో అత్యంత పచ్చని నియోజకవర్గంగా దీన్ని మార్చడమే ముఖ్య ఉద్దేశమని అమిత్ షా తెలిపారు. જે થવાની છે અહીંથી નીકળી હું સલતેજ સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં પણ હું આજે વૃક્ષારોપણ માટે જવાનો છું નાગરિકોની સાથે. હું વિશ્વનાથ રિયલ્ટર્સ, આઈટીસી ઇન્ડિયા, એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો, ગુડા આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત, મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. મિત્રો, હમણાં જે કામોના લોકાર્પણ થયા, એક હેરિટેજ પાર્કનું પણ ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટનોને સમાહિત કરી આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધી 28,492 કરોડ રૂપિયાના વિકાસના કામો આજથી પૂરા થાય છે. પૂરા થયેલા કહું છું, ભૂમિપૂજન નહીં ભાઈ. 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા છે. ઘાટલોડિયામાં 7,030 કરોડ, વેજલપુર 2670, સાબરમતી 2149, નાણપુરા 3262, સાણંદ 2800, ગાંધીનગર ઉત્તર 4300 કરોડ અને કલોલ 2003 કરોડ. ટોટલ 28,492 કરોડના કામો આપણે પૂરા